ગાંધીધામના ગળપાદર ફાટક પાસે પાણી એક અઠવાડિયાથી વેડફાય તેનો જવાબદાર કોણ? ગાંધીધામના ગળપાદર ફાટકથી ઋષિ શિપિંગ ઓફિસ રોડ ઉપર એક અઠવાડિયાથી પાણી આડેધડ ચાલુ પડ્યું છે, પણ ગાંધીધામ મહાનગરપાલિકાના અધિકારીઓને દેખાતું નથી કે આંખ આડા કાન કરી પાણીને નુકસાન જાણી જોઈ કરે છે. શું આ પાણી વેડફાય તેના જવાબદાર કોણ? શું આમ જનતા પાણી વેડફાય તો મહાનગરપાલિકાના અધિકારીઓ 1000 રૂપિયા સુધી દંડ આપવામાં આવે છે? તો શું હવે જવાબદાર અધિકારીઓ સામે કમિશનર સાહેબ કેમ કાર્યવાહી નથી કરતા તેવા સવાલો ઊભા થયા છે. શું પાણી વેડફાય છે તેનો જવાબદાર અધિકાર નથી? જો અધિકારીની જવાબદારી હોય તો એક અઠવાડિયાથી પાણી વેડફાય છે તો કામ કેમ કરવામાં આવતું નથી? શું ગાંધીધામના કમિશનર સાહેબ મનીષભાઈ આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોઈ રહ્યું છે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા.